હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય મા નવદુર્ગા. ચાલો સત્સંગ કરીએ. યુટ્યુબ ચેનલ પર બધા ભક્તજનોનું સ્વાગત છે. આજે સત્સંગમાં આપણે કૃષ્ણ અને સુદામાજી મિત્રની વાત છે એ કરવાના છે. અને અત્યાર સુધી આપણે ભગવાન શ્રી કૃષ્ણના દારિયા છે સુદામાજી ખાઈ ગયા છે એવું જાણીએ છીએ, પણ સુદામાજી શા માટે શ્રી કૃષ્ણના બાગના દારિયા છે એ ખાય છે એ આજે આપણે હજી જાણતા નથી. તો ચાલો આપણે સત્સંગની અંદર એ કથા છે એ સાંભળીએ. સુદામાજી શા માટે શ્રી કૃષ્ણના બાગના દારિયા ખાય છે. તો ચાલો સત્સંગ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે મહર્ષિ શાંદિપનીના આશ્રમની અંદર અભ્યાસ કરતા હતા. અને મહર્ષિ શાંદિપનીના ઋષિ છે નારદજી હતા. તો ભગવાન શ્રી કૃષ્ણ મહર્ષિ શાંદિપનીના આશ્રમમાં 64 પ્રકારની કલા શીખે છે. અને ત્યારે તેની સાથે સુદામાજી પણ બાળસખા હતા અને સાથે અભ્યાસ કરતા હતા. તો કથા અનુસાર એવું છે કે જ્યારે એ શાંદિપનીની અંદર ભણતા ત્યારે ત્યાં ભણતરની સાથે મિત્ર ભાવ વધે, પોતામાં આત્મતા વધે, પોતાના કાર્ય પોતે કરે એ માટે થઈ ત્યાં સંભાવની દ્રષ્ટિથી રાજા હોય કે બ્રાહ્મણ હોય કે રંક હોય, બધાના જે છોકરા છે એ પોતાનું કાર્ય સ્વેચ્છાએ કરતા લાકડા કાપવા જવું પડતું, આશ્રમની સફાઈ રાખવી પડતી હતી અને સંજવાડી પોતા જે કંઈ પણ નિત્ય કર્મ છે એ બાળકોના ભાગે વેચાયેલા રહેતા અને એ બાળકો એ કરવાના રહેતા હતા. તો ઘટના એવી બને છે કે જ્યારે લાકડા કાપવા જવા માટે શ્રી કૃષ્ણ અને સુદામાજીનો વારો આવે છે ત્યારે ગુરુ માતા છે એ સુદામાજીના હાથની હથેળીમાં એક દારિયાની પોટલી મૂકે છે અને કહે છે કે જ્યારે તમને ચોમાસાનો સમય છે, ભૂખ લાગે ત્યારે આ દારિયા ખાજો, એટલે તમે નાના બાળક છે ભૂખા ના રહી શકો. એટલે સુદામાજીએ દારિયાની પોટલી હાથમાં લઈ લીધી. પણ એ દારિયાની પોટલી છે એ ગુરુ માતાના આશ્રમ સુધી કઈ રીતે પહોંચી ગઈ એની કથા આપણે જાણતા નથી. એટલે એ કથા એવી છે કે બાજુના ગામની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા અને તેને નિર્જલા એકાદશીના વ્રત પ્રારંભ કરેલા હતા. અતિ ગરીબ બ્રાહ્મણ હતા, તેથી એમને આજુબાજુમાં જે દીક્ષા મળી એમાંથી એની પાસે કશું જાજુ નહોતું, એટલે એક પોટલી જેટલા દારિયા છે એને દીક્ષામાં મળે છે. એટલે બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વિચાર્યું કે આ પોટલી દારિયાની અત્યારે સાંજ સમય છે અહીંયા રાખી દઈએ. બીજે દિવસે સવારે વહેલા ઉઠી ભગવાનનું નારાયણનું પૂજન કરી આપણી એકાદશીનું વ્રત છે છોડશું, ત્યારે આ દારિયા આપણે ખાઈ જઈશું એમ વિચારી એ દારિયાની પોટલી ત્યાં રાખી દીધી અને બંને જણા સૂઈ જાય છે. અને રાત્રિ દરમિયાન ચોર છે ત્યાંથી પસાર થાય છે. ચોરે પોતાની એક પોટલી ત્યાં ખાટલા પાસે જે બિસ્તર હતું તેની પાસે જોઈ અને એ પોટલી છે હીરા મોતી ઝવેરાતની હોવી જોઈએ એવો મનમાં વિચાર કરી અને પોટલી છે એ ચોરે ચોરી લીધી અને ત્યાંથી ચાલ્યો જાય. અને જેવો ત્યાં આશ્રમ પાસે આવી અને જોયું ચોરે તો એ પોટલીમાં તો દારિયા, એટલે વિચાર્યું કે આ મારા માટે કંઈ કામના નથી, એટલે પોટલી ત્યાં ઘા કરી અને છોડી દીધી. બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉઠે છે અને પોતાના વ્રત પૂર્ણ કરી અને જે દારિયા હતા એ દારિયા છોડી ખાય અને પોતાનું વ્રત છોડવાના હતા, જોયું તો પોટલી ગાયબ. એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો વિલાપ થાય છે, વિચાર કરે છે કે આટલા દારિયા કેમ ચોરી થયો છે, જેનાથી અમારું વ્રત છે એ વ્રતનું પારણા કરવાના હતા. એટલે પાણી પી તુલસી દળ લઈ અને એ આખું તુલસી દળ ઉગાડી જાય છે અને એ રીતે પોતાના વ્રતના પારણા પૂર્ણ કરે છે. અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી શ્રાપ આપે છે કે જે અમારા બાગના દારિયા ખાશે
એ અતિ દરિદ્રમાંથી દરિદ્ર, આ પૃથ્વી પર એથી કોઈ બીજું ગરીબ દરિદ્ર નહીં હોય છે એવું દરિદ્ર બની જશે. આવો બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રાપ આપી દીધો. અને જે ચોરે દારિયાની પોટલી છે તે આશ્રમ પાસે છોડી હતી, ગુરુ માતાના હાથમાં આવી જાય છે. એટલે ગુરુ માતાએ એ દારિયાની પોટલી સુદામાજી અને શ્રી કૃષ્ણના હાથમાં આપે છે. અને એ સાંદીપની આશ્રમથી જંગલમાં દૂર લાકડા કાપવા જાય છે. અને ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદ પડવાનું ચાલુ થાય છે. એટલે જંગલી પશુ, જાનવર, પ્રાણીઓથી બચવા માટે બંને મિત્ર એક ઝાડ છે એના ઉપર ચડી જાય છે. નીચલી ડાળ ઉપર શ્રી કૃષ્ણ અને ઉપરની ડાળ ઉપર સુદામાજી. સુદામાજીએ ચડે જે દારિયાની પોટલી છે એ ટીંગાડેલી, અને એ સુદામાજી જાણી ગયા કે આ દારિયાનું એનું બ્રહ્મત્વ હતું કે જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. એટલે વિચાર આવ્યો કે જો આ દારિયા મારો સખા, મારો મિત્ર ખાશે અને એ દરિદ્ર બની જશે તો આ તો પાપી હું જાણું છું, છતાં પણ હું બનીશ. અને જો એને કહીશ કે આ દારિયા તું ન ખાતો તો એમ થશે કે સુદામાજીને ભૂખ લાગી છે તો સુદામાજી ખાઈ જાય. એટલે એને વિચાર કર્યો કે આ દારિયા ખાઈ એટલે શ્રી કૃષ્ણ દરિદ્ર બને, એના કરતાં એ દારિયા હું જ ખાઈ જાઉં તો જેથી કરી અને એ દરિદ્રતા ભગવાન ના બને અને હું બનું. એટલે વરસાદ હતી તે ચાલુ, ખૂબ વરસાદ હતો. સુદામાજીએ એક મુઠ્ઠી દારિયાની પોતાના મુખમાં રાખી ચાવવા માંડે, અવાજ થયો. એટલે કૃષ્ણ ભગવાન તો બધું જાણતા હતા. એટલે સુદામાજીને કીધું કે મિત્ર, જે ગુરુ માતાએ દારિયા આપ્યા હતા એ હોય તો આપ, હવે અતિશય વરસાદ છે, ભૂખ સહન નથી થતી. એટલે સુદામાજીએ જવાબ આપ્યો, એ દારિયા તો પડી ગયા છે, આ તો અવાજ શેનો આવે છે? તો સુદામાજી કહે છે કે આ અતિ વરસાદને ઠંડી જાય અને મારા ઠંડીની હિસાબે દાંત છે કંપે છે, એનો અવાજ આવે છે. આમ શ્રી કૃષ્ણને કહી અને સુદામાજી બધા દારિયા ખાઈ જાય છે. અને બ્રાહ્મણના શ્રાપથી આપણે આગળની કથા જાણીએ જ છીએ. એ બ્રાહ્મણના શ્રાપથી સુદામાજી આ પૃથ્વી ભૂમંડળના અતિ ગરીબમાં ગરીબ, દરિદ્રમાં દરિદ્ર એવા બ્રાહ્મણ બની જાય છે. કારણ એક તો એનું વચન હતું, સત્યતા હતી કે એક દિવસમાં એક જ વખત ભિક્ષા લેવી અને સત્યનું આચરણ કરવું. જ્યારે એની સાથેના જે બીજા બ્રાહ્મણો હતા ત્યારના સમયના રાજાના ખોટા વખાણ કરી, ખોટા ગુણગાન ગાઈ, ખોટા કાવ્ય રચના કરી અને રાજા પાસેથી ધન દોલત મેળવતા હતા. જ્યારે સુદામાજી છે એ સત્ય બોલતા હતા, સત્યનું આચરણ કરતા હતા. દિવસ દરમિયાન એક જ વ્યક્તિ પાસેથી દીક્ષા લેતા હતા, બીજા કોઈ પાસેથી દીક્ષા ના લેતા. એટલે સત્યતાનો આશરો ના છોડ્યો, ગરીબ બની પડે રહે છે. અને આમ પોતાનું ભણતર પૂરું થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ લીલાધરે એ સમયે તેના ગુરુ મહર્ષિ સાંદીપનીના પુત્ર છે એને શંખાસુર નામનો દૈત્ય લઈ ગયો હોય છે. એટલે ગુરુ દક્ષિણાની અંદર એ શંખાસુર પાસેથી તે ગુરુપુત્રને છોડાવી એના ગુરુને આપે છે. આ રીતે ગુરુ દક્ષિણા ભગવાન આપી 64 કલાની અંદર પારંગત બની અને આગળ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની અંદર લીલા કરે છે અને દ્વારકા ચાલ્યા જાય છે. અને સુદામાજી છે પોતાના ઘર બાર તેના પતિ પત્ની સાથે દુઃખી દરિદ્ર જીવન જીવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે અને ભગવાન કૃષ્ણએ એની પૂર્ણ પરીક્ષા લીધી. આમ સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને દરિદ્રતા ના આવે એવો મનમાં વિચાર કરી અને ભગવાનના ભાગનું દુઃખ છે એ પોતે પોતાના ભાગ્યમાં લઈ લે છે. અને ભગવાન 2 મુઠ્ઠી તાંદુલમાં એનો ઉપકારનો બદલો છે એ આપે છે અને સ્વર્ગથી પણ વધુ સુખ સુદામાજીને આપી દે છે. તો આ સુદામા પાછળ અત્યાર સુધી આપણે એવું જ સમજતા હતા કે સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણના ભાગના દારિયા ખાઈ ગયા હતા, પણ આની પાછળની કથા કંઈક આવી છે. કારણ કે સુદામાજી છે અયાચક હતા, કોઈ પાસે માંગતા નહીં. તો
પોતે પણ ક્યારેય કોઈના ભાગનું ધન અન્ન કે દ્રવ્ય લેતા નહીં, પણ એ જાણતા હતા કે શ્રી કૃષ્ણ મારો ભગવાન, મારો સખા, મારો મિત્ર દુઃખી ન થાય એટલા માટે સુદામાજી છે એ શ્રી કૃષ્ણના ભાગનું દુઃખ છે પોતે લઈ લે છે. અને ભગવાન પણ જાણતા હતા કે આ મારો ભોળો મિત્ર, મારો સખા મને દુઃખી જોવા નથી માંગતો, એટલે પોતે જ પૂરેપૂરા દારિયા ખાઈ જાય છે. તો સુદામાજી જે કૃષ્ણના ભાગના દારિયા છે એ આ કારણથી પોતે ખાઈ જાય છે. તો આવી એક કથા છે. એ કથા આવી કથા શ્રી કૃષ્ણ અને સુદામાજી વચ્ચેની થયેલી છે અને સાચું કારણ આ છે. એટલે સુદામાજીનું મંદિર અત્યારે પોરબંદરની અંદર સુદામા ચોકની અંદર આવેલું છે. અને બાકી આપણે કથા જાણીએ છીએ. આગળ ઉપર પાછી જ નવી કથા, નવો સત્સંગ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.